એમાંય ધરમપુરની આસપાસ વસતા વનવાસી યુવાનો માટે આપે જ્યારે નિઃશુલ્ક ઔદ્યોગિક તાલીમનું કેન્દ્ર શરૂ કર્યું ત્યારે આ યુવાનો તો આનંદથી ઝૂમી ઉઠેલા. પપ્પા પણ વ્યસન કરતા હતા અને ઘરે કોઈ કામ કરવાનું હતું નહીં, મેં એકલો જ હતો. તો પણ તે લોકોએ મને જેમ તેમ કરીને 12મા સુધી ભણાવ્યું સરકારી સ્કૂલમાં. અને પછીથી મેં 1 વર્ષ તે દરમિયાન 1 વર્ષ ઘરમાં જ રહ્યો અને પછી દારૂ પીવા લાગી ગયો. દારૂ સિગરેટ ને બધું ચલાવવા લાગી ગયો એમ ફ્રેન્ડ લોકો હાથે. એક તો પરિવારમાં કામ કરનાર કોઈ નહોતું અને એમાં આ નવયુવાનને વ્યસનોની લત લાગી. અંધકારમય ભાવિની આનાથી મોટી કઈ નિશાની હોઈ શકે? પરંતુ એવામાં પછી તે દરમિયાન મમ્મી કહે કે PSVTC પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં નવી જ ખોલેલી છે, તો ત્યાં તમને વિદ્યા આપે એમ, સારી રીતે ભણાવે ને તો સુધરી જાય એમ. તમે ત્યાં એડમિશન લીધું. પહેલાં મારી પાસે એન્ટ્રી ફી ભરવાના પણ પૈસા ન હતા એમ, ઘરની હાલત બહુ નબળી હતી. એટલે પછી ત્યાં મને ગયો તો ફ્રીમાં સર લોકોએ, બધા સ્વામી લોકો હતા, એટલે પછી તે લોકોએ ફ્રીમાં ત્યાં એડમિશન આપ્યું. અને તે એડમિશન આપ્યું ને મારા જીવનમાં ઘણા બધા સુધાર થયા. મેં ત્યાં વેલ્ડરનો કોર્સ કરેલો. ત્યાં રહી રહીને મને વ્યસન દૂર થઈ ગયું. વર્ષોથી જે વ્યસન હતું એ દૂર થઈ ગયું એમ. પછી ત્યાંથી મને જોબની પ્લેસમેન્ટ કરવામાં આવી. આજે આ યુવાન